તો હેલો દોસ્તો, સ્વાગત છે અમારા નવા વ્લોગમાં। તો આ ભાઈ રિયા અમારા ગામના જ છે, પણ આફ્રિકા ઈ 8 થી 10 વર્ષ રહી આવ્યા છે। તો આપણે એને થોડું પૂછી કે એનો અનુભવ કેવો કર્યો। તો ચાલો એને પૂછીએ આપણે। તો આફ્રિકા તમે કેટલા ટાઈમથી રહ્યા છો? હું આફ્રિકામાં 9 વર્ષ થયા છું। 2017 થી આફ્રિકામાં છું। અચ્છા, એવું 2017 થી। શરૂઆતમાં કેવું કર્યું ત્યાં જઈ? શરૂઆતમાં થોડીક તકલીફ પડે, કારણ કે ત્યાં જાવ એટલે એની ભાષા કેવી છે, અરબી ભાષામાં વાત કરવાની। એ લોકોને એની ભાષા, આપણી ભાષા આવડતી ન હોય, તો આપણે એની ભાષા શીખવી પડે। તકલીફ થોડીક 6 મહિના 7 મહિના પડે વધારે પડતી। તમે કોઈ પણ વસ્તુ લેવા જાવ તો તમને ખબર ન પડે કે આ વસ્તુને શું કહેવાય, આપણે કઈ વસ્તુ લેવી છે, કઈ વસ્તુ હું એ જો તમને સપોર્ટ કરે તો ઠીક છે, બાકી તમારે કાલાવેલા કરીને હકાલવું પડે। એટલે શરૂઆતમાં અહીંયા જઈને તમને રૂમ બૂમ ને એવું બધું તો ફેસિલિટી મળી ગઈ હતી કે ગમે ત્યાં રખડવાનું થતું હતું શરૂઆતમાં? શરૂઆતમાં રૂમ મળી ગયા હતા, રૂમનો વાંધો નહોતો। પછી તમારે સ્થળાંતર કરવાનું હોય, અહીંયા કામ હોય તો ઠીક છે, અહીંયા મળી ગયો। બીજી જગ્યાએ જવું હોય તો તમને એકલા મોકલી દે, તમારે ત્યાં જઈ જાતે રૂમ ગોતવાનો, રહેવાનું, જાતે રસોઈ બનાવવાની, બધું જાતે કરવું પડે। અચ્છા, એવું છે। તો અહીંયા ધંધો શું કરતા હતા? હું ઇમ્પોર્ટ એક્સપોર્ટના જે ડોક્યુમેન્ટ હોય ને એ ડોક્યુમેન્ટ બનાવતો હતો, કાગળિયા ઇન્ટરનેશનલ। ત્યાં તો એમાં તમારે તકલીફ કેવી પડે? આમ તકલીફ ઘણી બધી પડે, કારણ કે સુદાનના લોકો બહુ કામ કરવામાં થોડાક આળસી જેવા છે। તમારે એક કામ હોય તો 4 ધક્કા ખાઓ, 5 ધક્કા ખાઓ ત્યારે તમારા કાગળિયા બને। તમારી પોસ્ટ શું હતી? મારી પોર્ટ ઉપર હું મેનેજમેન્ટ લેવલે હતો। તમારી નીચે બધા કામ કરતા છે? કામ કરતા હતા, મારી નીચે 9 જણા કામ કરતા હતા, અને એ 9 જણા નીચે બીજા 40 જણા હતા। અને મેં એવું સાંભળ્યું છે કે અહીંયા મારપીટ ને લૂંટફાટ વધારે થાય છે। આપણે આ ભાઈને પૂછી કે અહીંયા આવું છે કે નહીં। સુદાનમાં તો કાંઈ હતું નહીં। રાતના 2 વાગે પણ તમે પૈસા લઈને નીકળે, કોઈ માણસ તમને હાથ ન અડાડતા। પણ જેમ વેસ્ટ આફ્રિકામાં આગળ વધો એટલે તકલીફ કરે। પણ અત્યારે જે પ્રમાણે સુદાનના હાલાત છે એ 5 વાગ્યા પછી પણ તમે બરાબર નીકળવું તમારે તકલીફદાયક છે। અચ્છા, તો ત્યાં ખાવા પીવાનું કેવી રીતે તમારે? ખાવા પીવામાં તો એવું છે કે કાચું તમને મળી જાય, તમારે બનાવવું તમારી રીતના પડે। કારણ કે મોસ્ટ ઓફલી સુદાનના લોકો ઓઇલ, ચટણી, મરચું કે આ કોઈ વસ્તુ તીખું કે કોઈ ખાતા નથી। કાં બાફેલું ખાય, કાં આગ ઉપર શેકીને તરેલું ખાય। તો આપણી કાંઈ સંસ્કૃતિ એમાં મળે જ નહીં ને? ત્યાં ખાવાનું તમને ખાવાનું ન મળે, કાચું મળી જાય તમને। બટેકા મળી જાય તો બટેકાનું તમે શાક બનાવીને રાખો, ઘઉં મળી જાય તો એનો લોટ કરાવીને તમે દહીણું કરીને ખાઓ, એ પ્રમાણે થઈ શકે। તો આપણે અહીંયા તમે જે વિસ્તારમાં રહેતા હતા અહીંયા આપણા ગુજરાતી ભારતવાસીઓ કોઈ હતા કે નહીં? હા હતા, ભારતવાસીઓ હતા। ઓછામાં ઓછા નહીં તો આજુબાજુમાં થઈને 35 થી 40 જણા હતા, જે એકબીજાને તમને થોડો ઘણો સપોર્ટ પણ કરે। કાંઈ તકલીફ હોય તો તમને મદદ કરવા આવે કે ભાઈ અમને આવું જોઈએ, પોલીસ સ્ટેશને થઈ ગયા, પોલીસ વાળા લઈ ગયા, આર્મી વાળા લઈ ગયા, ડોક્યુમેન્ટ તમારા આગળ પૂરા નથી તો એ લોકો સપોર્ટ કરવા આવે। અચ્છા, એવું છે। તહેવાર ક્યાં અહીંયા બધા આવે? અલગ અલગ તહેવાર ઈ સુદાન ઇસ્લામિક કન્ટ્રી છે, એટલે જે પ્રમાણે આપણે જે તહેવાર ઈદના છે ઈ, અને એક મોહરમના પહેલા ચાંદે વધારે તહેવાર હોય, નવું વર્ષ બદલે એટલે। ત્યાંના લોકો વિશે શું તમારું મંતવ્ય? લોકો 2017 થી લઈને 2022 સુધી વ્યવસ્થિત હતા। જ્યારથી વોર ચાલુ થઈ છે પછીથી તકલીફ વાળું છે। આપણા લોકોને ત્યાં જવું હોય તો જવાય કે ન જવાય? અત્યારે જવાય એવું છે નહીં। અત્યારે હું ના પાડું કે હું ખુદ જવા નથી માંગતો। ત્યાં અત્યારે જવાય એવું છે નહીં। હાલતા બમ, ગોળા, બંદૂકો આર્મી વાળા ઉપાડી જાય, કિડનેપ કરી લે, રાતના હુતા હોય તો એ બમ દરીકન બમ ફૂટે, ખબર ન પડે આપણને। તમારે શું પ્રોબ્લેમ પડ્યો તો પાછા કેમ વહી? અમારે બસ આ વોરનો જ મેન તો પ્રોબ્લેમ આ વોરનો જ થયો છે કે વોરમાં બધા બધી કંપની વાળા ભાગી ગયા, કંપની મેકીને વયા ગયા। આમ બધા અમે ખુદ પણ ઇન્ડિયન ભારત સરકારે જે કાવેરી ઓપરેશન હકાયેલું હતું એના થ્રુ અમે આવ્યા હતા। તો આપણી કરન્સીમાં કેવી રીતે અહીંયા કરન્સીનો શું રેટ આવે? શરૂઆતમાં કરન્સીનો રેટ, એની કરન્સી બહુ મજબૂત હતી આપણા કરતાં। આપણા 3 રૂપિયા ને એનો 1 રૂપિયો થાય એ પ્રમાણે હતા। અત્યારે હવે સાવ ઊંધું થઈ ગયું છે। આપણો 1 રૂપિયો ને એ લોકોના 200 રૂપિયા જેવું થઈ ગયું છે। તો તમારું સેલરી પેકેજ કેટલું હતું વર્ષનું?
વર્ષનું મને ઇન્ડિયા પ્રમાણે મળતા. ઇન્ડિયાના મને વર્ષના વાર્ષિક 12 લાખ રૂપિયા દેતા. વર્ષનું 12 લાખ પેકેજ હતું. તો તમને અહીંયા ખરીદી કરવામાં કેવો પ્રોબ્લેમ પડતો હતો? ખરીદી કરવામાં શરૂઆતમાં તો ઘણી બધી તકલીફ પડતી, કારણ કે આપણે આગળ પૈસા હોય તો આપણને ખબર છે કે આપણે આગળ પૈસા, પણ એ લોકો જે ભાષામાં બોલે એ અરેબિક ભાષા બોલતા, તો આપણને ન ખબર પડે કે આને કેટલા રૂપિયા છે, કાંઈ સબ્જી કે કંઈ લેવા ગયા તો શું થયું, શું ભાવ થયો, કિલો લીધી તો કિલોનું શું ભાવ છે, એ આપણને કહી કે ભાઈ કે આપણે પૂછે કેટલા રૂપિયા છે, આપણે પૂછીએ તો એ કે આમ ઈશારાથી કહી દે, એની ભાષામાં કહી દે કે 40 રૂપિયા છે, તો એમ કહી દે કે 40 રૂપિયા છે, પણ આપણને ખબર ન હોય કે કેટલા રૂપિયા છે. પછી કહી કે તમારે આગળ પૈસા છે, તો કે હા, તો અમે આમ નોટું ખોલીને હાથમાં રાખીએ, એને જે ગમે એ નોટ લઈ લઈને પછી વધેલા જોઈને દેવાની ઈચ્છા થાય તો દઈ, બાકી બધા એના. અચ્છા, તો એવી પ્રોબ્લેમ પડતો તમને ખરીદીમાં. તો આપણે આને થોડાક શબ્દ એના પૂછાવી કે વાક્ય પૂછાવી કે અરબીમાં ભાષામાં બોલે એ રીતના. તો આપણે પંખાને અરબીમાં શું કહેવાય? પંખાને અરબીમાં ફેન કહે. આમ તો જોવા જઈએ તો કેટલાય શબ્દ એવા પણ છે કે જે છે અરબિકમાં, પણ આપણે રેગ્યુલર જીવનમાં પણ ઉપયોગ કરીએ છીએ. જેમ કે ખુરશીને એ લોકો ખુરશી જ કહે. અચ્છા, એવું. તો 1 થી 10 આંકડા તમે અરબીમાં બોલી શકશો? હા, બોલી શકીએ ને, કેમ ન બોલી શકીએ. 1 ને વાહેદ, ઇતનેન, તલાતા, અરબા, ખમસા, સિત્તા, સબા, તમનિયા, તીજા, અસરા. આ જોઈને તો એવું લાગે આ તો ઉપરથી જાય, એકાને સાંભળવાનું, એકાને કાઢી એને આમાં સમજાણું જ નહીં, એટલે આપણે ભાઈ આપણી ભાષા જ નથી, આપણે તો ગુજરાતી. તો તમને આ ભાષા શીખતા કેટલો ટાઈમ લાગ્યો હતો? મને આ ભાષા શીખતા ઓછામાં ઓછા 6 મહિના જેવું થયું છે. 6 થી 7 મહિના. 7 મહિનામાં પણ જે આપણી કામ ચલાવ ભાષા છે, આપણે કામ ચલાવીએ છીએ, મને બસ એટલી જ ભાષા હું શીખી શક્યો. બાકીની તો અરેબિક ભાષા શીખતા મને ઓછામાં ઓછા 2-2.5 વર્ષ વયા ગયા. કોઈને આપણે સોરી કેવું હોય તો અરબીમાં કેવી રીતના કહેવાય? આપણે કેવું હોય તો માફી, 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 માફી. આઈ લવ યુ કેવું હોય તો કેવી રીતના કહેવાય? આઈ લવ યુ કેવું હોય તો બાહેદ બક. બાહેદ બક, બાહેદ બક, એટલે બક જ બધું. હા, એ એવું જ લાગે આપણને કે આ કઈ ભાષામાં બોલે છે. અચ્છા, આપણે કપડાની ખરીદી કરવી હોય તો શું કહેવાનું? કપડાની ખરીદી માટે જવું હોય તો કે આના દાયર મલાબીસ, આના માસી લેસીલ અરાબી મલાબીસ. આમાં તો કઈ સમજાતું નથી. કપડા લેવા આપણે તો અહીંયા ગુજરાતીમાં હાલે કપડા લેવા. ભાઈ અઘરું હોય, વિદેશ જતા હોય ભાઈ રાખજો ધ્યાન. પેલા બધું શીખીને જઈ ગયો, એમને ન જતા. ભાષા ને બધું બહુ અઘરું પડે. આ ભાઈ ને ઘણી તકલીફ થઈ. અમારા ગામના જ છે, ક્યારેક કોલ આવે અમારામાં, અમે બધું પૂછતા હોય, કંઈક એના આંખમાંથી આંસુ નીકળી જતા હોય શરૂઆતમાં ગયા ત્યારે તો. એટલે બધા જાવ તો ધ્યાન રાખજો, વિદેશમાં અઘરું હોય એમ તો આપણે ઓલો ડાયલોગ બોલી જાવ ઇન્ટરવ્યુ નો. યલ્લા ઇન્ટરવ્યુ ખલાસ, યલ્લા માસી સુગુલ અમસી અમસી. લાઈક, સબસ્ક્રાઇબ એન્ડ શેર.